છું ડૉક્ટર આઝાદી પટેલ, સિનિયર આઈવીએફ કન્સલ્ટન્ટ અને ક્લિનિકલ લીડર અહીંયા એઆરટી ફર્ટિલિટી ક્લિનિક્સ અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે વાત કરવાના છે વેરિકોસીલ અને મેલ ઇન્ફર્ટિલિટી. પહેલાં તો આપણે સમજીએ કે જે ગોટી કહેવાય કે ટેસ્ટીસ કહેવાય એ પુરુષોના શરીરની બહાર નીચે સ્ક્રોટમમાં હોય છે, એટલે બોડીની અંદર નથી. એનું એક રીઝન છે, કારણ કે એને ટેમ્પરેચર યુઝ્યુઅલી જે નોર્મલ બોડી ટેમ્પરેચર હોય એના કરતાં ઓછું જરૂર હોય છે, તો જ એમાં સ્પર્મ પ્રોડક્શન સારી રીતે થઈ શકે. એ રીઝનના લીધે એ ઓર્ગન શરીરની બહાર છે. હવે વેરિકોસીલ એટલે એની જે ઓર્ગન જે સેકમાં છે એને કહેવાય સ્ક્રોટમ, અને એ સ્ક્રોટમની જો નસ ફૂલી જાય તો એને કહેવાય વેરિકોસીલ. એની ડિફરન્ટ ગ્રેડ્સ હોય છે, માઇલ્ડ, મોડરેટ, સિવિયર એની ગ્રેડિંગ હોય છે. તો બેઝડ ઓન સિવિયરિટી એ જો નસ ફૂલી જાય તો એના લીધે થઈને સ્ક્રોટલ ટેમ્પરેચર વધી જતું હોય છે, એના લીધે ટેસ્ટિક્યુલર ટેમ્પરેચર વધી જતું હોય છે, અને એ ડિરેક્ટલી અફેક્ટ કરે સ્પર્મેટોજીનેસિસ એટલે સ્પર્મ પ્રોડક્શનની જે પ્રોસેસ હોય એના ઉપર.